સ્વાતંત્ર્ય પર્વ એટલે દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર સપૂતોને યાદ કરવાનો અવસર। મહેસાણાના લાંગણજ ખાતે પણ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી। તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા। તો આ ઉજવણી પહેલા અમદાવાદથી લાંગણજ સુધી યોજાયેલી 50 કિલોમીટરની તિરંગા પદયાત્રાએ પણ યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો સંદેશ પહોંચાડ્યો। જુઓ આ ખાસ અહેવાલ। મહેસાણા તાલુકાના લાંગણજમાં આવેલા ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે 15મી ઓગસ્ટ નિમિત્તે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મામલતદાર સહિત અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લાંગણજ ખાતે તાલુકા કક્ષાનો 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું અને આ તાલુકા કક્ષાનો લાંગણજ ખાતે પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલી હતી। ખાસ આ ગામના યુવાથી માંડીને મહિલાઓ અને યુવા શક્તિ અને નાના બાળકો મોટી સંખ્યાની અંદર આ દેશ પ્રેમની અંદર રંગે રંગાઈને આ કાર્યક્રમની અંદર હાજર હતા। નાના ભૂલકાઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો અને સાથે સાથે નાટ્ય દ્વારા દેશભક્તિ અને એમનો પ્રેમ પણ અહીંયા જોવા મળ્યો છે અને ખાસ તો જે માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે આ જ ગામના યુવાનો જે અમદાવાદ ખાતે ઘાટલોડિયા પાટીદાર ચોકથી લગભગ 150થી 200 યુવા લોકો પદયાત્રા દ્વારા આ ગામના સવારે પહોંચીને એક આ તિરંગા યાત્રાની અંદર એ લોકો સહભાગી થઈ એ પોતે પણ આ સ્વતંત્ર પર્વની અંદર જોડાઈને એક પ્રેરણાદાયક સંદેશો આ સમાજને આપ્યો છે અને સાથે સાથે થોડા દિવસ પહેલાં આ જ ગામની અંદર મોટી એક તિરંગા યાત્રા પણ નીકળી હતી અને ગ્રામજનોએ આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાવાનો પણ એમને સંકલ્પ કર્યો છે। ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનાર દિવસોની અંદર આ લાંગણજ ગામ પણ એક વિકસિત ગામ તરીકે આ મહેસાણા જિલ્લાની અંદર ઓળખાશે એવી મને ચોક્કસપણે વિશ્વાસ છે। મુકેશભાઈ, ખાસ કરીને આજકાલના ઝેનઝી યુવાનો છે, ઝેનઝી યુવાનોને આ પ્રકારે તમે કેવા પ્રકારનો સંદેશો આપવા માંગશો? અત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટના માધ્યમથી અને આ મોબાઈલમાં એ જે ઝેનઝી જે છે એ ઘણા રીલો જે આપણે જોઈએ છીએ કે દેશની અંદર થોડા સમય પહેલાં જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી એ દેશપ્રેમ નહોતો, પરંતુ કેટલાક વ્યક્તિઓ દ્વારા આ નવા જે યુવાનો છે એમને એ ખોટી દિશાની અંદર અને ખોટા અફવાઓની અંદર પ્રેરિત કરીને એમને દેશપ્રેમથી વિમુક્ત કરવાનો જે પ્રયાસ કર્યો હતો, પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશપ્રેમ જગાવ્યો છે અને આખા વિકસિત ભારત યાત્રાની અંદર આખા વિશ્વની અંદર જે આપણા ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે, ત્યારે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આપણી જે યુવા પેઢી છે એ દેશના રંગે રંગાઈને અને આજના આ પર્વની અંદર પણ આખા દેશની અંદર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાના માધ્યમથી નવા યુવા પેઢીએ પણ પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરીને એ પોતે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પની સાથે એ હર હંમેશા તૈયાર છે એવો સંદેશો। ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા। દેશભક્તિના ગીતો, રજૂઆતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થયો। વિદ્યાર્થીઓએ પોતાની કલાના માધ્યમથી દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓ અને તાલુકાવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી અને દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું। જે સાંસ્કૃતિક કાર્યક્રમની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે નાના ભૂલકાઓ દ્વારા જે અલગ અલગ ડાન્સ હોય છે, ગીત પ્રવૃત્તિઓ હોય છે, તે પણ ક્યાંક ને ક્યાંક દેશભક્તિને લગતી જે ગીતને એ હતું અને ડાન્સ પરફોર્મન્સ કરવા પણ
અહીં ગામના લોકો, વડીલો, બાળકો અને સાથે મળીને બધાએ તાલુકા લેવલે જે પ્રોગ્રામ કર્યો છે તે સૌથી સરસ કર્યો છે. અને જે અમદાવાદથી પગપાળા આવેલા વડીલો, બાળકો અને યુવાનો જે આવી સંદેશ આપ્યો છે તે બીજાને પણ દેશપ્રેમની ભાવના જગાડે એવું કર્યું છે. અને બીજા પણ ગામમાં એને પ્રેરણા મળશે એવું નરેન્દ્ર મોદી સાહેબના જે દેશપ્રેમ છે એમાં આગળ પ્રયત્ન કરશે બાળકો, એવી પ્રેરણા મળશે. ખાસ કરીને આજકાલના નવયુવાનોને તમે દેશહિતમાં તમે કઈ રીતનું તમે કહેવા માગશો? હું આજના નવયુવાનોને એવું કહેવા માગીશ કે દેશ છે આપણો, જે વડીલો, આપણા માતા પિતાઓ જે પહેલાંના સમયમાં દેશ માટે જે શહીદ થયા છે એમની પ્રેરણા જોઈ, એમનું બધું વર્તન જોઈ અને જે પુસ્તકોમાં પણ એમનું બધું જ્ઞાન આપવામાં આવ્યું છે, તો આપ ભણતા હશો અને તમે બધા ભેગા થઈને આ નરેન્દ્રભાઈ સાહેબ મોદીના જે નેતૃત્વમાં આપણો કાર્યક્રમ થાય છે એમાં બધા સાથે મળીને ભાગ લેશો અને દેશને વધુમાં વધુ સારો ચાલે એવો પ્રયત્ન થાય અને બાળકો સારી રીતે અવળા માર્ગે ના દોરાય અને ભારતનું રક્ષણ થાય એવા કાર્યક્રમ કરો. મહેરબાની કરીને કોઈ પણ કાર્યક્રમમાં કોઈને અવળા રસ્તે વળશો નહીં અને ભણવામાં ધ્યાન આપી અને દેશને આગળ નાગરિક બની અને દેશમાં પણ તમે આગળ जैसे जैसे टाइम होता है वही डाउन नहीं होनी चाहिए, अप होनी चाहिए, डाउन नहीं। बोलो वंदे वंदे भारत माता की। हाँ नाखी दो ना। हमारा आंदोलन लेजो काज સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત રહી ન હતી. 14મી ઓગસ્ટે અમદાવાદથી લાગણજ સુધી 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો અને યુવાનો આ પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રા દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના નારા સાથે સમગ્ર માર્ગ તિરંગામય બન્યો હતો. આજે દેશ માટે આ 80મા સ્વાતંત્ર્ય પર્વના નિમિત્તે પ્રથમ તો હું બધા દેશવાસીઓને અને બધાને પક્ષ તરફથી અને લાગણજ ગામ તરફથી બધાની શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. આજે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમારા લાગણજ ગામના ગ્રામજનો અમદાવાદથી બધા સાથે પાટીદાર ચોક અમદાવાદ ઘાટલોડિયાથી આ તિરંગા યાત્રા નીકાળીશ. એની સાથે સાથે બધા અમારા પ્રગતિ મંડળના બધા કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારશ્રીઓ સાથે સાથે પાટીદાર ચોકથી નીકળી યાત્રા પ્રસ્થાન કરાવી એ પછી કલોલ થઈને કલોલના બધા નાગરિકો, સ્વજનો, અમારા ગામના બધા હોદ્દેદારશ્રીઓ
તિરંગા સાથે જોડાઈ નારદીપુર થઈને અત્યારે શાલડી મુકામે અત્યારે પિંપળેશ્વર દાદાની નિશ્રામાં અત્યારે જ્યારે અમે સાનિધ્યમાં ઊભા છીએ ત્યારે આ યાત્રા ખરેખર ખૂબ એક સૂત્ર પ્રયાસ કર્યો છે અને દેશની આઝાદી માટે આન બાન શાન સચવાય એટલા માટે અમારા ગ્રામજનોએ બધા સાથે રહીને અત્યારે બધા આજુબાજુના અમારા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ આજુબાજુના ગ્રામજનો સરપંચો માતૃશક્તિ બધા સાથે રહીને અહીંથી લાગણજ મુકામે પ્રથમ 8 વાગે તો ઝંડો ફરકાવી ત્યાં આગળ પંચાયતમાંથી ધ્વજવંદન કરીને સાથે હાઈસ્કૂલમાં ત્યાં તાલુકા કક્ષાનો એટલે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ હોવાથી તો ધારાસભ્યશ્રી મામલતદારશ્રી ટીડીઓશ્રી તમામ ગ્રામજનો આજુબાજુના બધા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને સાથે બધા અધિકારીગણ બધા જ લોકો જોડાશે અને અમારા દિન્યુન હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે બધા જ કાર્યક્રમો થશે અને ત્યાં આગળ પછી તે કાર્યક્રમની પૂર્ણાહુતિ એટલે ખરેખર આ સૂત્ય પ્રયાસ કર્યો છે અમદાવાદથી અમારા ગ્રામજનોએ સાથે બધા આજુબાજુના ગ્રામજનો જોડાયા ત્યાં બધા સર્વ સમાજના જોડાયા બધા જ ગામના તો ઘાટોડિયા પાટીદાર ચોકે જોડાયા એ બધાનો હું આભાર માનું છું અને આ યાત્રા સફળ ગણાય કારણ કે આ પ્રયાસ સારો છે એક આ બીજાને આ પ્રેરણા મળે એવો આ પ્રયાસ છે બધાનો એ બધાને જે પણ જોડાયા યાત્રામાં જે સહભાગી બન્યા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. અમદાવાદથી જે યાત્રા નીકળી છે ઘાટલોડિયાથી એ લાગણજ આવવા માટે કલોલ થઈ અને આ ગામના યુવાનો બધા રેલીમાં જોડાયા છે. ભારત દેશ માટે સ્વાતંત્ર્ય દિવસના દિવસ નિમિત્તે આજે જે બધા અહીંથી આવ્યા છે તે ગામમાંથી યુનિયન હાઈસ્કૂલમાં પ્રોગ્રામ રાખેલ છે. ત્યાં આગળ બધા મહેસાણાના ધારાસભ્ય સાહેબ, ટીડીઓ સાહેબ અને ગામના માનનીય વડીલો, બાળકો અને યુવાનો આ બધા સાથે મળીને આ મેં 80માં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી નિમિત્તે લાગણજ ગામના સર્વે ભાઈઓ દ્વારા ઘાટલોડિયાથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ત્યાંથી પ્રસ્થાન કરીને આ તિરંગા યાત્રા વિવિધ સ્થળોએ કલોલથી બધાએ આ યાત્રાનું સ્વાગત કર્યું અને અત્યારે શાલડી મુકામે આ યાત્રા અહીંયાથી લાંગણજ મુકામે પ્રસ્થાન કરશે. લાંગણજની ધી યુનિયન હાઈસ્કૂલમાં આજુબાજુના તમામ ગામોના રહીશો, ભાજપના સર્વે હોદ્દેદારશ્રીઓ, સર્વે સરપંચશ્રીઓ, ગ્રામજનોની મોટી હાજરીમાં અને જિલ્લાના હોદ્દેદારોના હાજરીમાં આ તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધી યુનિયન હાઈસ્કૂલ મુકામે આજે થઈ રહી છે. ત્યારે સર્વેને આ 80માં સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે સર્વેને આ સ્વાતંત્ર્ય દિન દિવસે 80માં જે ઘાટલોડિયાથી પાટીદાર સમાજ દ્વારા અને સમસ્ત સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલી તિરંગા યાત્રા દેશને એક પ્રેરણાદાયી છે. કદાચ હું એવું જાણું છું કે મહેસાણા જિલ્લાની અંદર આ પ્રથમ પદયાત્રા છે આવી તિરંગા યાત્રા. આ 80માં સ્વાતંત્ર્ય પદયાત્રા નિમિત્તે અને તાલુકા કક્ષાનો જે સ્વાતંત્ર્યનો કાર્યક્રમ આજે રાખ્યો છે તિરંગાનો દિન હાઈસ્કૂલ લાગણજમાં મહેસાણાથી ધારાસભ્યશ્રી તથા મામલતદારશ્રી અને અન્ય સેવકશ્રીઓ અને તથા ગામજનોની મહા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું દેશની જવાબદારી ભવિષ્ય છે એવું યુવાનો આધાર ઉપર છે. તો યુવાનોએ આમાં ભાગ લીધો અને યુવાનોને પ્રેરણા મળી એનાથી મને પણ સંતોષ થયો અને ગામના લોકોને પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ યુવાનો હજુ આપણા ગામ માટે કંઈ કરી છૂટવા માટે તૈયાર છે. અને જે ધ્વજવંદનનો કાર્યક્રમ છે એમાં પણ યુવાનો જોડાયા. બાકી તો એવું થાય કે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ અને વડીલોનો કાર્યક્રમ હોય, પણ આની અંદર યુવાનો જોડાયા એવું ઉત્સાહનો. એટલે ઐતિહાસિક તિરંગા યાત્રા જે 50 કિલોમીટર અમદાવાદથી લાગણજ થાય છે. આ કિલોમીટરની યાત્રા એ કિલોમીટર પૂરતું રહી નહીં, પણ દરેક ગ્રામજનો જે રસ્તામાં જે ગ્રામજનો આવતા હતા એમનો આનંદ અને દેશ પ્રત્યેની લાગણી વધુમાં વધુ જાગૃત થઈ. એ અમને સૌ અમારા યાત્રાની એ સફળતા છે. વધુ સફળતા એ છે કે આનાથી વધારે લોકો પ્રેરણા લેશે અને વધારે લોકો તિરંગાની યાત્રા આટલા માતૃભૂમિથી જન્મભૂમિ સુધી લોકો આ યાત્રા નીકાળશે. એ આ યાત્રાનો સફળ સંદેશ છે. અને અમારા ગામમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ હોય તો યુવાનો કેમ ભાગ ના લે? તો આ યુવાનો અમદાવાદથી લાગણજ આવે અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સ્વતંત્રતાના કાર્યક્રમમાં હાજરી આપે એ અમારા માટે સૌના માટે ગૌરવની વાત છે. એના માટે અમારી સાથે જોડાયેલા સૌ યુવાનોને આ યાત્રામાં ચાલેલા, યાત્રામાં સેવાભાવી થયેલા અમદાવાદ પ્રગતિ મંડળ, કલોલ લાગણજ પ્રગતિ મંડળ, સૌ હોદ્દેદારો, સૌ જોડાયેલા કાર્યકર્તાઓ, અત્યારે હાજર રહેલા સૌ ભાજપના કાર્યકર્તાઓ, આવતા કાર્યક્રમમાં આવી રહેલા અમારા ધારાસભ્ય, સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને તમને મુખ્યમંત્રીએ પણ સંદેશો પાઠવ્યો છે. સંદેશોમાં કેવા પ્રકારનો મેસેજ આપવામાં આવ્યો? સંદેશોમાં હું જાણું છું ત્યાં સુધી મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે આપણને સંદેશો આપ્યો
કે આપની યુવાનોની જે યાત્રા છે એ ખરેખર નરેન્દ્ર મોદી સાહેબની જે પ્રેરણાદાયી યુવાનો આગળનું ભવિષ્ય છે અને યુવાનો જો આ પ્રકારના કાર્યક્રમો કરે તો એનાથી સૌથી વિશેષ કોઈ હોઈ ના શકે, કારણ કે યુવાનો જ આગળ દેશનું ભવિષ્ય છે. એટલે અમને મુખ્યમંત્રી શ્રી સાહેબે જે શુભેચ્છા સંદેશ આપ્યો એનાથી અમે આગળ વધુ યાત્રા અને વધુ યુવાનોમાં જો વિચારો જે પડેલા છે એ અમને એ સંદેશોના માધ્યમ. આ તિરંગા પદયાત્રાનો મુખ્ય હેતુ યુવાનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો હતો. આયોજકોના જણાવ્યા મુજબ ગુજરાતના યુવાનોમાં રહેલો દેશપ્રેમ અને રાષ્ટ્રભાવના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સુધી પહોંચે તેવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. યુવા શક્તિ દેશના ભવિષ્યની મહત્વપૂર્ણ શક્તિ છે અને તેને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાનો સંદેશ પણ પદયાત્રા દ્વારા આપવામાં આવ્યો. જે અમદાવાદ લાકડાના જે વ્યક્તિઓ અમદાવાદમાં રહે છે ગાંઠોડિયા બાજુના, એને આ બધો પ્રોગ્રામ ઘડી અને સારી એવી એમને વ્યવસાય ઊભો કરીને અને સવારે અત્યારે નાઇટમાં નીકળી, અત્યારે નીકળ્યા 5 વાગે અને ત્યાં ચાલતા પગયાત્રા થઈને લાકડા જવાના. સાળની મુકામે રોકાણ કરીએ અને સવારે ત્યાં સ્કૂલમાં જઈને અને ધ્વજવંદન ફરકાવીએ. અને એની આગલા દિવસે 14મી તારીખે DDO સાહેબ આવ્યા હતા અને મસ્ત પ્રોગ્રામ હાઈસ્કૂલમાં આખો ગામમાં ફરીને છોકરાએ બાળકોએ યુનિયન હાઈસ્કૂલમાં તિરંગા ઝડકાઈને આખી ગામમાં ફર્યા અને ત્યાં કણી પ્રોગ્રામ એમને સારો એવો કર્યો. અને ત્યાં સાહેબો આવ્યા હતા, મુખ્યભાઈ સાહેબ પટેલ આવ્યા હતા, ધારાસભ્ય આવ્યા હતા. બધો અત્યારે સ્કૂલમાં જબરજસ્ત પ્રોગ્રામને બધો તૈયારી કરી છે એમને લોકોએ, સાહેબોએ. 2 દિવસથી પ્રોગ્રામ ચાલે છે, સાફ સફાઈ બધું મસ્ત રીતે કર્યું છે. અને કાલ સવારે બધા અહીં અમદાવાદ જે લોકો રહી છે લાગણના એ પગપાળા થઈને આવવાના, આવીને ધ્વજવંદન કરશે. બરાબર, એમને સારું એવી કરી છે. એકઠા કરીને આ એકદમ પ્રોગ્રામ ના થાય, આ અઠવાડિયેથી બધું પ્રોગ્રામ એમને ઘડવો પડે. એટલે ઘડીને અને તૈયાર કરીને માણસો ઊભા કરીને આ ડેનિશભાઈ કાર્ય જે યાત્રા ચાલુ થઈ KK નગર ગાંઠલોડિયા પાટીદાર ચોકથી અરાઉન્ડ 5 વાગે. અત્યારે અમે ઓન ધ વે જ છે રસ્તામાં. બધાનો જુસ્સો એટલો ને એટલો જ છે. હજી તો એમ નથી લાગતું કે કોઈ હારીને બેસી ગયું હોય રસ્તામાં કે એવી રીતના. બધા એટ ધ મોસ્ટ લાઈક સવાર 5 વાગ્યા સુધી તો સાલરી મહાદેવ પહોંચી જશે એવી ગણતરી તો ખરી છે. સૌથી પહેલાં તો જે 15મી ઓગસ્ટ પ્રમાણે આમ કે ને કે હર ઘર તિરંગા એ પ્રમાણેનું અમે કોન્સેપ્ટથી જ ચાલીએ છીએ એવી રીતના. અને પોસિબલ હશે તો અમે લાંગડજ ગામમાં પણ જઈને બધાને એ જ તિરંગા પ્રગટાવે, મીન્સ ઘર ઘરે એવી રીતના પ્રદર્શન કરે એ વધારે સારું. લાગણજમાં યોજાયેલી તાલુકા કક્ષાની ઉજવણી અને અમદાવાદથી લાગણજ સુધીની તિરંગા પદયાત્રા બંને કાર્યક્રમોમાં એક જ સંદેશ જોવા મળ્યો: દેશ પ્રથમ. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી નવી પેઢીમાં દેશપ્રેમની ભાવના મજબૂત કરવી અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી વધારવી એ આ સમગ્ર આયોજનનો કેન્દ્રબિંદુ રહ્યો. जैसे जैसे टाइम होता है वही डाउन नहीं होनी चाहिए, अप होनी चाहिए, डाउन नहीं. बोलो वंदे
નાખી દો અમારા લેજો કાર્ડ આપણા પરિવારોના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે આપણે સૌ સાથે મળીને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે આજના આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે પણ સંકલ્પ લઈ આપણા લાખણજ ગામના યુવાનો અને આવનાર પેઢી પણ આ સંકલ્પો સાથે જોડાઈ અને આપણે વિકસિત ભારત બનાવીએ એ જ અભ્યર્થના ભારત માતા કહી લાગણજના આ વિશાળ પટાંગણમાં આજે આપ સૌ એકત્રિત થયા છો ત્યારે ભારતના 80મા સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે દહેજ પર બિરાજમાન લોકલાડીલા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ તથા તાલુકા સંગઠન સરપંચ શ્રી લાગણજ, આ શાળાના ગુરુજનો, આચાર્યશ્રી, વહાલા ભૂલકાઓ, વિદ્યાર્થી તથા ગામના પ્રબુદ્ધ નાગરિકો ને હું નમન કરું છું. આજના પવિત્ર પ્રસંગે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે મને આજે મોકો મળ્યો છે ત્યારે લાગણજ વિશે થોડી માહિતી આપીશ, જે આવતીકાલના નાગરિકોને આની પટ પર હંમેશા યાદ રહેશે. લાગણજ એટલે એક અંધારિયો ટેબો, અને અંધારિયો ટેબો એ હું નથી કહેતો પણ ઇતિહાસ કહે છે. દુનિયાભરના સંશોધકોએ આ ટેબા વિશે ખૂબ જ વિશ્લેષણ કરી અને લાગણજના ટેબા વિશે પૂર્વોત્તર દિશાએ લક્ષ્મીપુરા ગામના રસ્તા ઉપર 500 થી 600 એકરમાં ફેલાયેલો આ ટેબો એક સમયે ગીત જાળી ધરાવતો હતો, અને એમ પણ કહેવાય છે કે આ ગીત જાળીના કારણે અંધારિયા ટેબાથી લોકવાયકા પ્રમાણે પ્રચલિત છે. આ અંધારિયા ટેબાની વાત કરીએ તો ગાયકવાડી વાતાવરણ સાથે જોડાયેલો આ સમગ્ર પ્રદેશ જે તે વખતે ભારતની આઝાદીમાં આ ગામના સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ આજે યાદ કરીશું. એ સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકી સ્વર્ગસ્થ પોપટલાલ ગુલાબદાસ, તેમના પરિવારજનમાં સમીરભાઈ હર્ષદભાઈ પટેલ પૌત્ર, ઉપરાંત સ્વર્ગસ્થ પટેલ જીવણભાઈ લલુદાસના પરિવાર, તેમના પુત્ર પટેલ ભરતભાઈ અને પૌત્ર હાર્દિક કુમાર, જે આજે કદાચ અહીંયા આગળ ઉપસ્થિત છે, અને એમનું પણ આપણે સન્માન કરીશું. એમને હું નમન કરું. વિશેષ ન કહેતા આજના પવિત્ર દિવસે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર જ્યારે 80મો સ્વતંત્ર દિન ઉજવી રહ્યો છે ત્યારે યુવાનોને એક જ આહ્વાન કરીશ કે આવનારો સમય તમારો છે. આ જે ભૂલકાઓ સામે બેઠેલા છે, અલગ અલગ જગ્યાએથી શાળાઓ એકત્રિત કરી લાગણજમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આવતીકાલ તમારા હાથમાં છે. માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ મુજબ 2047ના સ્વતંત્ર ભારત અને વિકસિત ભારતનું જે સપનું છે એ સાકાર. કાલની જે તિરંગા યાત્રા હતી, જે અમદાવાદથી લઈને જે લાગણજ ગામ સુધી જે યોજાઈ હતી, ધ યુનિયન સ્કૂલ સુધી, તે પણ ત્યાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 100 થી 200 યુવાનો દ્વારા, અને ખાસ કરીને કહેવા જોઈએ તો નાના મોટા વડીલો સૌ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. અને ક્યાંક ને ક્યાંક જે સ્થળ કહેવાય, સ્થળ ઉપર તે તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ધ યુનિયન સ્કૂલ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તેમનું સ્વાગત કરવામાં. આમ લાગણજમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રહી, પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમો અને તિરંગા પદયાત્રા થકી દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો. મહેસાણા તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિના રંગે રંગાઈ રહી અને યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાનો સંકલ્પ વ્યક્ત થયો. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.